કોઈ પણ દેશ પ્રજાસત્તાક છે કે નહીં એ શાના આધારે નક્કી થાય? તો એ નક્કી થાય એવો દેશ કે રાષ્ટ્ર જેનો સર્વોચ્ચ હોદ્દો, એ દેશનું જે સર્વોચ્ચ પદ હોય, આ પદ જે છે એ વંશ પરંપરાગત રીતે ન ભરાતું હોય. વંશ પરંપરાગત રીતે ન ભરાય, પરંતુ આ પદને ભરવા માટે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ ચૂંટણીનું આયોજન થાય. તો વિચારો, સર્વોચ્ચ પદ કોના દ્વારા ભરાઈ રહ્યું છે? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે? નાગરિક દ્વારા, પ્રજા દ્વારા. આમ પ્રજા દ્વારા ચાલતી સત્તા, જેને કયા શબ્દ તરીકે ઓળખાય છે? પ્રજાસત્તાક. એક્ઝામ્પલ, ભારતનું સર્વોચ્ચ પદ કયું છે? તો ભારતનું સર્વોચ્ચ પદ જે છે એ છે પ્રેસિડેન્ટ. હવે સમજી લો, હાલના જે વ્યક્તિ પ્રેસિડેન્ટ છે એ શું પદ છોડશે અથવા બની શકે છે હોદ્દા દરમિયાન સંજોગો, ભગવાન કરે કોઈની સાથે ન પડે, સમજવા માટે કે સંજોગોવશાત પદ ખાલી પડે છે, તો આ સ્થિતિમાં એમના પરિવારના વ્યક્તિ કે એમના સંતાન દ્વારા પદ નહીં ભરાય. હંમેશા પદ માટે ભારતમાં કઈ ચૂંટણીનું આયોજન છે? પરોક્ષ ચૂંટણીનું આયોજન છે. આર્ટિકલ 54 છે. તો હું કહી શકું કે ભારતના પ્રતિનિધિ મતદાન કરશે, જેમાં ઇનડાયરેક્ટ પ્રજાનું પ્રતિનિધિત્વ છે. માટે એ કહે છે કે સર્વોચ્ચ પદ ભારતમાં ઇલેક્શન દ્વારા ભરાય છે. માટે ભારત એક કેવો દેશ છે? પ્રજાસત્તાક.